ચાલો મિત્રો, અમે ઘરેથી નીકળી ગયા છીએ દ્વારકાની યાત્રા પર। દ્વારકાની યાત્રા પૂરી જોવા માટે બને રહો પિંકેશ ઠાકોર વ્લોગ્સ પર। અમે સૌપ્રથમ પહેલાં ખેરાલુ આવ્યું, ખેરાલુનો નજારો જુઓ। ખેરાલુથી આગળ નીકળી ગયા છે, ખેરાલુથી આગળ આવશે, ખેરાલુથી આગળ આવે વડનગર, વડનગરનો નજારો જુઓ। વડનગરથી આગળ જતાં આગળ વડનગર અમે જઈ રહ્યા છીએ। ગાડી ધીરે ધીરે આગળ ભાઈ લોકો વડનગરથી આગળ રેલવે ફાટક, વિસનગરનું રેલવે ફાટક આવી ગયું છે। રેલવે ફાટકમાં જુઓ, હાલ તો ટ્રેન આવી નહીં રહી એટલે અમે આગળનું ક્રોસ કરી દીધું। રેલવે ફાટકથી આગળ મહેસાણા આવ્યું, વિસનગરથી મહેસાણા તરફ વળ્યા અને મહેસાણા સિટી આવી। મહેસાણા સિટીનો નજારો જુઓ। મહેસાણા સિટીથી આગળ જઈ રહ્યા છીએ, અમે જઈ રહ્યા છીએ। આગળ જતાં મહેસાણાથી આગળ જતાં અમે હાઈવે જુઓ। આગળ જતાં અમે બેચરાજીવાળો હાઈવે લીધો છે, બેચરાજી તરફ જઈ રહ્યા છીએ। બેચરાજી તરફ જતાં રાતનો નજારો કેવો લાગે છે જુઓ, રાતનો વ્યૂ જોઈ લો। રાત આગળ જઈ રહ્યા છીએ, આગળ જતાં બેચરાજી આવી ગયું છે। બેચરાજીથી આગળ અમે નીકળી ગયા છીએ દસાડા પાટરી તરફ હાઈવે, દસાડા પાટરીવાળા હાઈવેથી આગળ જઈ રહ્યા છીએ। અમે આગળ જઈ બીજા દિવસ સવારે દ્વારકા જતાં અમારે ભાટિયા ત્યાં દિવસ ઉગી ગયો છે, ભાટિયા દિવસ ઉગી ગયો છે જેવો જોઈ રહ્યા છો। ત્યાંથી અમે દ્વારકાનો હાઈવે ચાલુ છે, દ્વારકા જઈ રહ્યા છીએ। આગળ જતાં અમે જઈ જ રહ્યા છીએ, આગળ જઈ રહ્યા છીએ। હાઈવે પર ચાલુ છે, હાઈવે પર ગાડી મોજ મસ્તીમાં અમે આગળ વધી રહ્યા છીએ। આગળ જતાં આ બીજો હાઈવે આવી ગયો છે, હાઈવે જો દ્વારકાનો હાઈવે જવા માટે ગાડી આગળ વધી જ રહી છે દ્વારકા। અમે આ નજારો જુઓ, હાઈવેનો નજારો જુઓ। આગળ જતાં અમારા દોસ્તોની મોજ જુઓ। અમે સાત દોસ્તો છીએ આ ગાડીમાં, મોજ 7 દોસ્તોની ગાડીમાં મોજ જુઓ। 7 જણા અમે જઈ રહ્યા છીએ, આ 7 જણા અમે જઈ રહ્યા છીએ તેનો વિડીયો છે। 7 દોસ્તો આગળ જઈ રહ્યા છીએ। પાછા આગળ હાઈવેનો નજારો જુઓ, આગળ જઈ જ રહ્યા છીએ અમે હજી। આ જુઓ પવનચક્કીઓ દેખાઈ રહી છે, દ્વારકા જતાં પવનચક્કીઓ આવે છે જે ઇલેક્ટ્રિક વીજળી ઉત્પન્ન કરે છે। ઘણી બધી પવનચક્કીઓ જોવા મળે છે દ્વારકા બાજુ। સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ પવનચક્કીઓ વધારે મોટા પાયે દ્વારકા બાજુ જોવા મળે છે। દ્વારકા બાજુ જુઓ, પવનચક્કીઓનો વ્યૂ જુઓ। પવનચક્કીઓ ફરી રહી છે। આગળ જતો આ દ્વારકાનો આ પુલનો વ્યૂ જુઓ, પુલનો વ્યૂ મસ્ત, પુલનો વ્યૂ લાગે છે। રસ્તા પર એકદમ સમતલ છે। આ દ્વારકાનું બોર્ડ આવી ગયું છે। દ્વારકા જવા માટે અમારે જમણી બાજુ વળવાનું છે આગળ જઈને। એક રસ્તો આ બાજુ પોરબંદર જાય છે, બીજો રસ્તો દ્વારકા બાજુ જાય છે। લગભગ અહીંયા અમે આવી ગયા છીએ દ્વારકામાં। ગોમતી ઘાટનો વ્યૂ જુઓ, ગોમતી ઘાટમાં દરિયાના મોજા આવી રહ્યા છે। અમે મિત્રો સાથે મોજ કરી રહ્યા હતા ગોમતી ઘાટ પર। ગોમતી ઘાટનું વ્યૂ છે। આ દ્વારકાધીશનું મુખ્ય મંદિર, રાજા રણછોડનું મંદિર છે। આ મોજાઓ આવી રહ્યા છે। આ હોટલમાં અમે સવારે રૂમ લીધી, ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા પાછા ગાડી લઈને। દ્વારકા મુખ્ય મંદિરમાં ટ્રાફિક હતું એટલે અમે ત્યાં દર્શન કરવા રહ્યા નહીં ને આગળ બેટ દ્વારકા તરફ જતા રહ્યા। બેટ દ્વારકા જતા હતા, બેટ દ્વારકા જઈ રહ્યા। આ સુદર્શન સેતુ જે બનાવેલો છે હાલ, સુદર્શન સેતુનો વ્યૂ જુઓ। સુદર્શન સેતુમાં અમે તે સુદર્શન સેતુ પ્રસાર કરી રહ્યા છીએ।
ત્યાં ઘણા બધા લોકો ઊભા રહીને રીલ્સ બનાવે, ફોટોશૂટ કરે, બધું કરી રહ્યા છે. ત્યાં લોકેશન પણ સારું છે ફોટા માટે, રીલ બનાવવા માટે. સુદર્શન સેતુ મસ્ત વ્યૂ બનાવેલી છે, બાજુ પોઈન્ટ બનાવેલા છે બેસવા માટેના બધા. સુદર્શન સેતુ આગળ પાસ કરીને આગળ ગાડી પાર્કિંગમાં મૂકીને ત્યાં અંદર ગાડી જવા દેતા નથી, એટલે ત્યાંની લોકલ રિક્ષામાં જ બેસવું પડે છે. આ લોકલ ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે ભાઈ સાથે આમ વાત કરી રહ્યા છે કે તમે શું શું બધા આ દ્વારકાધીશનું છે, બેટ દ્વારકાધીશનું મુખ્ય મંદિર છે, ત્યાં દર્શન કરવા ગયા હતા. અંદર દર્શન કરવા માટે કોઈ મોબાઈલ લઈ જવા નહીં રહ્યા, એટલે અંદરનો વ્લોગ્સ આવ્યો નહીં. ત્યાં દર્શન કરીને અમે નીકળી ગયા પાછા રિક્ષાવાળા ભાઈ અમારે રિક્ષા એક દિવસ માટે બુક કરી લેતી, જે અંદરના બધો બીજો પણ મંદિરે દર્શન કરાવશે. પાછા રિક્ષામાં બેસીને મોજ કરતાં ગીતો સાંભળતા આગળ જઈ રહ્યા છે. આગળ જતાં મોજ મસ્તી કરી રહ્યા છે પાછળના ભાઈઓ બધા. હું તો ડ્રાઈવર જોડે બે. આગળનું આ મંદિર છે જ્યાં મકરદેવ હનુમાનનું મંદિર અને છે, જ્યાં મંદિરના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ. આગળ જતા જુઓ હનુમાનનું મંદિર છે. લોકો દર્શન કરી રહ્યા છે. તમે પણ લોકો દર્શન કરી લેજો. મકરધ્વજ હનુમાન બંનેનું ગુજરાતમાં એક જ મંદિર છે. આવ્યું આ મંદિરનું દર્શન કરી લેજો તમે. દર્શન કરીને અમે પાછા જઈ રહ્યા છે, જ્યાં પાછી રિક્ષામાં આગળ જતાં અમારા મિત્રને વ્લોગમાં આપો તો એવાને ફોન લીધો અમારો, એ વિડીયો બનાવી રહ્યા. વિડીયો બતાવતા તો આગળ પાછા અમે નીકળી ગયા. આગળ પાછા રિક્ષામાં બેસીને અમે આગળ જઈ રહ્યા હતા. ત્યાં આગળ આશાપુરા માતાનું મંદિર હતું. ત્યાં આશાપુરા માતાના મંદિર દર્શન કરવા રિક્ષાવાળા ભાઈ લઈ જઈ રહ્યા હતા. ત્યાંથી રિક્ષામાંથી ઉતરીને આગળ જઈ રહ્યા છીએ. આશાપુરા માતાનું મંદિર જે બેટ દ્વારકામાં અંદર છે, તેનો વ્યૂ જુઓ. ત્યાંનો વ્યૂ મસ્ત, શાંત વાતાવરણ. ત્યાં અમે આગળ જઈ રહ્યા છીએ મંદિર તરફ દર્શન કરવા માટે. બૂટ ચંપલ ત્યાં કાઢીને આગળ જતા જઈએ. આ મંદિર આવેલા છે, ત્યાં મંદિરે દર્શન કરીને આશાપુરા માતાનું મંદિર છે, ત્યાં અમે દર્શન કર્યા બધા મિત્રો સાથે. દર્શન કરીને આશાપુરા માતાનું મંદિરનું ત્યાંનો વ્યૂ છે. ત્યાં અમે ઘડીવાર ઓટલા બેહ્યા, મજા લીધી. મંદિર પવન સારો આવતો હતો એટલે બેસી રહ્યા. થોડી વાર બેઠા પછી પાછા નીકળ્યા. અમે પહોંચી ગયા સુદર્શન સેતુ પર. રીલ્સનો ફોટો બનાવ્યો, જ્યાં સામે મોરપીંછનું ફોટો પણ છે. ત્યાં અમે ફોટા પાડ્યા, રીલ્સ બનાવ્યું, બધું કર્યું. ભાઈઓ સાથે મોજ મસ્તી કરી. ત્યાંનો વ્યૂ એક પવન છું. પાછા બધા મિત્રો સાથે રીલ બનાવતા મજા આવી રહી હતી. પાછા અમે દ્વારકાધીશના મુખ્ય મંદિર દર્શન કરવા પહોંચી ગયા હતા. ત્યાં ગાડી ડાબી સાઈડ પાર્કિંગ કરીને આગળ જઈ રહ્યા હતા. આ દ્વારકાધીશ મંદિરનું વ્યૂ દેખાઈ રહ્યો હતો. દ્વારકાધીશનું મંદિરનું મુખ્ય મંદિર, રાજા રણછોડનું મુખ્ય મંદિર દ્વારકામાં. ત્યાં મંદિરનો નજારો. ત્યાંથી આગળ ચાલતા અંદર ગાડી લઈ જવા દેતા નહોતા હતા, એટલે ચાલતા અમે જઈ રહ્યા હતા. દ્વારકાધીશનું મંદિર દેખાય છે. આ દ્વારકાધીશનું મંદિરના બજારમાં થઈને આગળ થઈને મુખ્ય મંદિર અમે પહોંચી ગયા હતા દર્શન કરવા. દ્વારકાધીશનું મંદિરમાં અંદર મોબાઈલ
બધું લઈ જવાનું મનાઈ છે, એટલે અંદરના દર્શન થઈ શકશે નહીં. આ જે પુલ છે, આ પુલના પેલ બાજુ હાલ તો જવા નહીં દેતા. પેલું મોજાઓ ચાલુ છે એટલે હાલ સરકાર તરફથી મનાઈ છે, એટલે પેલ બાજુ હાલ જવા દેતા નથી. આમ તો પેલ બાજુ જઈએ તો આપણો વ્યૂ મંદિરનો સારો લાગે ગોમતી ઘાટ બેસીને, પણ હાલ પેલ બાજુ જવા દેતા નહીં. હાલ દ્વારકાથી સરકાર તરફથી મનાઈ છે, એટલે કોઈ બીચ પર જવા દેતા નહીં. આ મંદિરની બહારની ભીડ, ઘણી બધી પબ્લિક દર્શન કરવા આવે. ઘણા બધા લોકોની શ્રદ્ધા માનતાઓ રાખી હોય તે પૂરી કરે. રાજા રણછોડ એટલા બધા લોકો આવે છે દર્શન કરવા. ત્યાં પૂનમ હતી, એ દિવસે પૂનમનું બહુ બધું ટ્રાફિક હતું. રાતે 9:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હતું. ત્યાં દર્શન કરીને બીજા દિવસે અમે પહોંચી ગયા સોમનાથ મંદિરે. રાતનો વ્યૂ તો અમે લીધો નહોતો. સોમનાથ મંદિરે અમે સવારે થેપલા, દહીં, ચા નાસ્તો કરી રહ્યા હતા બધા મિત્રો સાથે. ત્યાં અમે નાસ્તો કરી રહ્યા હતા બધા મિત્રો સાથે. અમારા બધા મિત્રો પણ નાસ્તો કરી રહ્યા હતા. થેપલા, દહીં ને મોજ માણી રહ્યા હતા. આ સોમનાથનો મુખ્ય ગેટ છે, ત્યાંથી અમે અંદર જઈ રહ્યા હતા. બધા મિત્રો પણ ઊભા છે. બધા મિત્રો સાથે અમે આગળ જઈ રહ્યા છીએ. ત્યાં દર્શન કરીને અંદર મોબાઈલ લઈ જવાના. દર્શન કરીને અમે નીકળી ગયા સાસણગીર તરફ. સાસણગીર સિંહનું અભયારણ્ય જોવા માટે સાસણગીર તરફ અમે જઈ રહ્યા હતા. સાસણગીર સોમનાથથી ત્યાં 40 થી 45 કિલોમીટર હતું. ત્યાંથી આગળ જતાં સિંહનું સાસણગીરની હદ ચાલુ થઈ જાય છે. આમાં મિત્રો સાથે મોજ મસ્તી કરતાં અમે ગીતો સાંભળતા બધા મિત્રો પણ સાથે આગળ જઈ રહ્યા છે. બધા મિત્રો પણ મોજ કરી રહ્યા છે. મિત્રો સાથે બહુ મજા આવે ફરવાની. હું ગાડી ચલાવી રહ્યો હતો. આગળ જતાં જુઓ તમે સાસણગીરના ગીતો સાંભળતા અમે આગે સાસણગીર તરફ જઈ રહ્યા છીએ. સાસણગીરમાં આગળ જતાં જુઓ તમે સાસણગીર તરફનો વ્યૂ પણ જુઓ, નજારો જુઓ. સાસણગીર અમે પહોંચી ગયા છીએ. ત્યાં સાસણગીર તરફ જો જંગલમાં રેલવે જઈ રહી, રેલવેનો નજારો જુઓ. સાસણગીરમાં રેલવે જઈ રહી છે, જે જૂનાગઢથી વાપી તરફ જઈ રહી છે. લોકો પણ છે અંદર મુસાફરી કરી રહ્યા છે. આ રેલવે ફાટક બંધ છે એટલે ઘણી બધી ગાડીઓ ત્યાં ઊભી રહી છે. આ પાછળ આ વ્યૂ જોઈ લે. અંદર ગાડીમાં બધા મિત્રો બેઠા હતા, તેનો થોડો વિડીયો લઈ લીધો. પાછા આગળ જતા સાસણગીરના ગેટમાં એન્ટ્રી, ગેટના અંદર અમે જઈ રહ્યા છીએ. અંદર જતા રહ્યા. સાસણગીરમાં જંગલ, બંને બાજુ જંગલ, વચ્ચે રસ્તો છે. જુઓ અમારી ગાડી જઈ રહી છે. જો આગળ જતા જંગલનો મોજ મસ્તી કરતાં આગળ જઈ રહ્યા છે.
ત્યાં જઈને આગળ ગાડી અંદર જંગલમાં ફરવા જવું હોય, તમારે સિંહ જોવું હોય તો ત્યાં તમારી ગાડી જઈ શકતી નહીં, એટલે તમારે બીજી ગાડી કરવી પડે. ત્યાંથી અમે સફારી કરી. ત્યાં અલગ અલગ પેકેજની ગાડીઓ તમને રોડ ઉપર બધા મિત્રો ઊભા હોય, તમને કહી દે હોય જવા માટે 60 કિલોમીટર જવા માટે. બધા જ અલગ અલગ. અમારી પાસે ટાઈમ ઓછો હતો એટલે અમે 1.5 કલાકનું પેકેજ કર્યું હતું. ત્યાં 60 કિલોમીટર જોવા માટે તમારે 2.5 થી 3 કલાક મિનિમમ જોવે છે. ત્યાં આગળ જતાં જતાં નદીનો વ્યૂ જો. નદીનો વ્યૂથી આગળ અમે જંગલ તરફ જઈ રહ્યા હતા. આ સાસણગીરમાં અમે સફારીમાં બેસીને મોજ કરી રહ્યા હતા. આગળ જતાં જતાં જુઓ સાસણગીરનો નજારો જો. આ જંગલનો નજારો છે જે અંદર અમે જંગલમાં જોવા ગયા હતા. ત્યાં અમે બપોરે ગયા હતા એટલે અમને તો કોઈ સિંહ જોવા મળ્યો નહોતો. પણ તમે સાંજના સમયે સવારના સમયે જાઓ તો સિંહ જોવા મળી રહે. સફારીની મોજ અમે કરી રહ્યા હતા. ત્યાં અંદર મજા આવે. સાસણગીરમાં તમે જોવો તો સવાર કે સાંજના સમયે ટાઈમ આપીને જજો, ત્યાં તમને સિંહ જોવા મળી જશે. અંદર અમને સવાર એક સારસનું બચ્ચું જોવા મળ્યું હતું. તે અમે કેપ્ચર કરવા પણ તમે દેખાવાનું નહીં હોય, લગભગ વિડીયોમાં જોવા નહીં મળ્યું હોય. અંદર જતાં જતાં સારસનું અમારું બચ્ચું એક જોવા મળ્યું હતું. તે જોઈને અમે આગળ ગયા. આગળ આ મિત્રો સફારી મિત્રો સાથે બેસવાની મજા આવી ગઈ. બધા મિત્રો 3 આગળ 3 પાછળ, 1 આગળ, ટોટલ અમે 7 મિત્રો હતા. આગળ જઈ રહ્યા અમે આગળ પાછા સાસણગીરથી અમે નીકળી ગયા જુનાગઢ થઈને ચોટીલા જવા માટે. ચામુંડમાના દર્શન કરવા હતા. રવિવાર હતો એટલે મંદિર 8:30 વાગ્યા સુધી ખુલ્લું હતું એટલે અમે ત્યાંથી નીકળી ગયા હતા. અમે રાજકોટમાં એન્ટ્રી મારી તો વરસાદ ચાલુ હતો. વરસાદનું વાતાવરણમાં ફરવા જાઓ તો મજા આવે. વરસાદ થોડો થોડો ચાલુ હતો. અમે ત્યાંથી આગળ ગાડીમાં જઈ રહ્યા હતા. પાછા અમે ચોટીલા ચામુંડમાતા પહોંચી ગયા છીએ. ત્યાં ચોટીલા કુળદેવી ચામુંડમાતા નામ અમે ચડવાનું ત્યાંથી ચાલુ કર્યું. અમે આ ચોટીલાનો વ્યૂ છે, બધો વ્યૂ જુઓ. બધો નજારો. અમે પગથિયા ચડવાનું શરૂ કર્યું. ચામુંડમાનું જઈને આ ઉપરના 500 પગથિયાનો વ્યૂ છે. તો ચોટીલાના નજારો જુઓ. રાતનો નજારો બહુ સારો લાગે. 500 પગથિયા ચડીને અમે થોડો ઉપરનો વ્યૂ લીધો હતો એ બધો. ત્યાં અમે મંદિરમાં એન્ટ્રી કરી. ચામુંડ માતાના લગભગ 8 વાગી ગયા એટલે કોઈ ભીડ હતી નહીં. ત્યાંથી દર્શન કરવા જઈ રહ્યા હતા ચામુંડમાના. અંદર તો વિડીયોનો ફોટો બનાવી પણ રાતના 8 વાગી ગયા હતા એટલે કોઈ લોકો હતા નહીં એટલે વિડીયો થોડો લઈ લીધો. ત્યાં દર્શન કરીને અમે પાછા વળતા વળી ગયા હતા. બોલો ચામુંડમાની જય. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.